ભાવનગર જિલ્લાના આ ખેડૂતે ખેતી છોડી મધુપાલન કરી મધનું વેચાણ કરી વર્ષે તેમાંથી હાલ 20 લાખ સુધીની આવક મેળવી રહ્યા છે। ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે અવનવી ખેતી તરફ વળ્યા છે, પરંતુ ઘણીવાર ખેતીમાં પણ વધુ પડતો વરસાદ અથવા તો ઓછો વરસાદ કે કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવતો હોય છે। પરંતુ હવે ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અવનવા વ્યવસાય તેમજ ખેતીમાં પણ અવનવી ખેતી જેવી કે પ્રાકૃતિક ખેતી, બાગાયત ખેતી તરફ વળ્યા છે અને તેમાંથી વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે। તેમજ ખેડૂતો હાલના સમયમાં ખેતી ક્ષેત્રે અવનવા અખતરાઓ કરી અને તેમાંથી આવક પણ સારી મેળવતા હોય છે। મારું નામ ભીલ જગદીશભાઈ મગનભાઈ, ગામ નીચાકોટા, તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગર। પહેલાં હું છે ને ખેતી કરતો હતો। ખેતીમાં હું શાકભાજી વાવતો હતો અને હું 7 પાસ છું। પછી મેં જોયું કે મધમાખી ઉછેર થાય છે એવું મેં છાપામાં લખેલું હતું તો વાંચ્યું અને પછી અત્યારે હું મધમાખી ઉછેર કરું છું। માંગરોળમાં શારદા ગ્રામ છે ના, હું થોડીક ટ્રેનિંગ લેવા ગયો હતો અને ના મેં જોયું એ એપેસરીના માખી હતી તો નાથી મધમાખી ઉછેર કરવાની શરૂઆત કરી। શરૂઆત જ્યારે મેં કરીને ત્યારે મારી પાસે 10 પેટી હતી। પછી ધીરે ધીરે હું પેટી વધારતો ગયો। અત્યારે મારી પાસે કુલ 700 માખીના પેટી છે અત્યારે। અને જે અત્યારે મારી પાસે જે માખી છે એ ઇટાલિયન માખી છે, એપિસ મેલિફોરા માખી। અમે આખું વર્ષ આને ફૂલવાળી જગ્યા ઉપર લઈ જઈએ, જેમ કે નાળિયેરી છે, અજમો છે, વરિયાળી છે, રાઈના ખેતરો છે, તો આ ખેતરની ધાણાના ખેતરો છે। તો આમાં અલગ અલગ જગ્યા ઉપર અમે સતત માઇગ્રેશન કરતા રહેવાથી સારું એવું મધનું ઉત્પાદન આવે છે। અમે માખી સોમનાથમાં રાખીએ, પછી અહીંથી ઉત્તર ગુજરાત લઈ જઈએ, વરિયાળીમાં જઈએ છીએ। રાજસ્થાનમાં સરસો થાય છે, રાજસ્થાન હરિયાણામાં તો ના પણ અમે સરસોના ખેતરની અંદર પણ લઈ જઈએ છીએ માખી। અમે મધ જે છે એ 15 થી 20 દિવસની અંદર પૂરું માખી ભરી દઈએ છીએ કે જ્યારે ફ્લાવરિંગ વધારે પડતું હોય છે ત્યારે અમે એ જે પેટી હોય છે એમાં 8 ફ્રેમ હોય છે, તો એમાંથી અમે 3-4 ફ્રેમમાંથી મધ કાઢી લઈએ, બાકી માખીને ખાવા રાવા દઈએ છીએ। એમાં આખે વર્ષની અંદર અમે 5 થી 7 વખત મધ કાઢીએ છીએ પેટીમાંથી। અમે છે અહીંથી મધ કાઢી અને સીધું ઘરે લઈ જઈએ છીએ અને કોટનના કાપડથી ગાળી અને અમે રો મધ એટલે કે કાંઈ પ્રોસેસ કર્યા વિનાનું સીધું બોટલમાં, કાચની બોટલમાં ભરી અને અમે એનું વેચાણ કરીએ છીએ। અમે અલગ અલગ પ્રકારના મધ ઉત્પાદન કરીએ છીએ, જેમ કે અજવાઇન ફ્લોરા, મસ્ટર્ડ હની, ફોરેસ્ટ ફ્લોરા, સોફ્ટ ફ્લોરા એટલે કે વરિયાળીનું મધ, મલ્ટી ફ્લોરા એટલે કે બધાય ફૂલોનું મધ, આ ટાઈપ તલનું મધ, આ ટાઈપ અમે અલગ અલગ પ્રકારના આખા વર્ષની અંદર અમે 4 પ્રકારના મધનું ઉત્પાદન કરીએ છીએ। ગુજરાત, રાજસ્થાન અને હરિયાણા લગી અમે અમારી જે પેટી જે છે એ લઈ જઈએ છીએ અને મધનું ઉત્પાદન કરીએ છીએ। અત્યારે અમે ઓલ ઇન્ડિયાની અંદર વેચાણ કરીએ છીએ, કુરિયર દ્વારા કરીએ છીએ અને અત્યારનો ભાવ અમારો જે છે એ હોલસેલનો ને ભાવ જે છે એ 500 રૂપિયાનો કિલો અમે બધે મોકલાવીએ છીએ। મધમાખીમાં બધું માઇગ્રેશનનો, લેબરનો ખર્ચ મારી પાસે 5 થી 6 જણા કામ કરે છે, બધે 7 થી 8 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે અને 15 થી 20 લાખ રૂપિયાનું અમે મધનું વેચાણ કરીએ છીએ। નફો તમારે કેટલો રહેતો છે? 10 થી 15 ની આજુબાજુનો નફો રહે છે। ભાવનગર જિલ્લાના નીચાકોટડા ગામે રહેતા ભીલ જગદીશભાઈ, જેઓએ ફક્ત 7 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે, અગાઉ પોતે ખેતી સાથે સંકળાયેલા હતા અને શાકભાજીનું વાવેતર કરતા હતા, પરંતુ તેમાં ઉત્પાદન પણ સારું ન મળતું હોય, જેથી પોતે સમાચાર પેપર વાંચી તેમાંથી પ્રેરણા લઈ અને મધુપાલન કરવાનો વિચાર આવતા મધમાખી ઉછેર કરવાની પ્રેરણા મેળવી અને મધની ખેતી કરી રહ્યા છે। આ વ્યક્તિએ જ્યારે શરૂઆત કરી ત્યારે તેઓ પાસે મધ ઉછેર માટેની ફક્ત 10 પેટીઓ જ હતી અને ત્યારબાદ પોતે તેમાં સફળ રહ્યા અને હાલ તેઓ પાસે 700 જેટલી પેટીઓ રહેલી છે। હાલ તેઓ વર્ષે 6 થી 8 લાખ સુધીનો ખર્ચ કરે છે અને તેમાંથી 20 લાખ સુધીની આવક પણ મેળવી રહ્યા છે। હાલ તેઓ વિવિધ 4 ફ્લેવરના મધ તૈયાર કરે છે અને સમગ્ર દેશમાં તેનું વેચાણ કરી રહ્યા છે, જે 1 કિલો મધનો ભાવ 500 રૂપિયા સુધીનો હોય છે।